પણ નથી મારું. થઈ ગઈ છે અમારી તો મેં ગેમ રમી ગુડ આફ્ટરનૂન થઈ ગઈ લો. ગુડ આફ્ટરનૂન ચલો આગે बढ़ो हम तुम्हारे साथ है. તમે ખાઈ લીધું તો અમને કેમ નહીં ઉઠાડ્યું પછી? 2 વાર તો ઉઠાડો આવી હતી તો ઉઠીને તો હું શું કરું? કેટલા વાગ્યા છે જોવો અત્યારે? 1. એકચ્યુઅલી અમે 12:30 ના ઉઠી ગયા હતા. હા તો ફોન જોવામાં રહી ગયા. ભાઈ ગયો ત્યારે બી હું બોલી. ભાઈ આજે બી બોલ્યો હશે, બોલે આ લોકો ઉઠતા જ નહીં. જો અમે વ્લોગ જોઈ રહ્યા છે અને વ્લોગ બનાવી રહ્યા છે. મમ્મીએ ટેસ્ટ કર્યો તારા માટે. તો નડિયાદનો છે દુકાન, નડિયાદની નામ લખો. આ રહ્યો હે ને તો નડિયાદથી આવતો હશે ને અમદાવાદની દુકાનમાં વેચતા હશે. ના ના ફાલ્ગુની વાળો નહીં, આ બીજો કોઈ જ છે. સુખડિયા ગરબડદાસ બાપુજી. હા સંતરામ મંદિર. હોળીમાં ત્યાં વધારે મજા આવે. શેમાં મજા આવે? હોળીમાં ત્યાં ગુલાલથી હોળી ગાય. હવે તો સ્વામિનારાયણ મંદિર કેટલું મોટું બનાવ્યું છે. આપણે રસ્તામાં નડિયાદથી જઈએ છીએ તો સ્વામિનારાયણ મંદિર નથી આવતું તો પછી તને ચેવડો કેવો લાગ્યો? છે સારો પણ આઈ થિંક તું નહીં ખાઈ શકે. કેમ? તીખો છે? થોડો તીખો છે. થોડો એટલા મારી માટે તો તીખો જોઈએ. ટ્રાય કર. બસ 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 આ ગાંઠિયાને ફોટિયા જ આવ્યા છે મને તો તીખા જ લાગે ને યાર. તો ચવાણામાં તો એવું જ બધું હોય ને. તો સીટું કેવો છે? હમણાં કચરાડું પોતું થયું છે. હા તો હમણાં કહ્યું નીચે નાખ્યો કચરો. તમારે ઘર સાફ કરવાનું નહીં થતું તો? તીખો નથી. ઓકે નમકીન છે. મીઠો હતો સ્ટાર્ટિંગમાં. એ હવે કંઈક બીજું પેકેટ ખુલશે. સિંગ લાવી સિંગ. પેરી પેરી વાળી સિંગ છે. ના આમાં પણ આ એટલી તીખી નથી. પણ એમને તકલીફ થઈ જાય ને. હા આમાં બી હિંગ તો આવે જ. પેલામાં બહુ હિંગ છે બાબા. હા એમાં બહુ છે. શેમાં? ચણામાં. ચણામાં. એ ચણા તો બતાવ્યા જ નહીં તમે લોકો મને. હોતી નહીં તો ખાય ત્યારે ખોલી. બધા એકલા એકલા ખાઈ લે છે મને કોઈ ગાર્લિક પૂછતું પણ સુગર ઓનિયન વેજીટેબલ પ્રોટીન એસિડિટી રેગ્યુલેટર છે. આપણે લંચના ટાઈમે નાસ્તો કરી રહ્યા છે તો નાસ્તાના ટાઈમ પર પાછું અમે લંચ કરશું. લંચમાં લંચ કેટલા વાગે કરશું? કરીએ હમણાં 4-5 વાગે. તો તમે બે હમણાં બેંકમાં જાઓ છો એમ? અમે બેઉ જ જઈએ છીએ, તારે નહીં લઈ જવાની. હા તો હું ઘરનું કામ પતાવી દઉં ને. કપડાં ધોવાના સુકાવાના હશે ને. એક કામ ને કામ કહે છે બોલો. 4 કપડાં છે આપણા 5 લોકોમાં 4 જ કપડાં છે. એ હું એડિટિંગ કરતી જાઉં. પેલો ફોન મૂકી જજે. આ ફોન તો મારી પાસે જ રહેવાનો છે ને તો આમાં જ એડિટિંગ કરી દઈશ ને લેપટોપમાં કનેક્ટ કરી દઈશ. શું બોલી ભીંડા બનાવવાના છે તો આવડે તો બનાવજે. ભીંડાને ભીંડા રહેવા દે છે. બનાવે તો હું એના કરતાં હું લોડ બાંધી દઈશ. હું લોડ બાંધી દઈશ. ચલો હવે અમે નાસ્તો કરીને મળીશું. બેંકમાં જવાનો છે આ માણસ તો જોઈએ હવે કેટલા વાગે આવે છે અને કેટલા વાગે પહેલાં જાય છે પછી કેટલા વાગે આવે છે. હજી નાવાનું પણ બાકી છે. શું બાકી છે? નાવાનું બાકી છે. આ એ તીખાવાળા ચણા ચણા કરતી હતી ને જો આ રહ્યા એ ચણા. ખાઈને બતાવો કેવા છે. બહુ તીખા છે. પેરી પેરી વાળા છે. તો ઓલા કયા છે એ મસાલા? પણ પેરી પેરી છે. એ તમે રાતે ખાધા હતા ને? હા એ જ. આ કટક બટક માટે ચાલે. તો 1-2 જ ખાજો, તમારે નહીં ખાવાનું તો. વાવ. તો જમાઈ સસરાને ગાઈડન્સ આપે છે એમ?
કે કેટલું ખાવાનું ને કેટલું નહીં ખાવાનું એમ તબિયત નહીં હારી ને, દવા ચાલે છે ને. તો તું બોલીશ ને એ સાંભળશે તારું. જો એમણે થોડાક જ લીધા. એમણે લીધા જ નથી હજી સુધી. અચ્છા, આનો ટેસ્ટ આના માટે છે કે આમાં ઓલિવ ઓઇલ છે? મારું ફેવરેટ. આ ચા કઈ ઓલિવ ઓઇલમાં બની હોય? તેલવાળી આઈટમ તો અને ઓલિવ ઓઇલ આ હોય ને. કચોરી છે કે કચોરીનો પપ્પા છે? એની કમેન્ટ્સ. તું તો એક પણ પૂરી નહીં ખાઈ શકે. હું ધારું તો બે ખાઈ જાઉં પણ મારે ખાવી નહીં. ના, એક કચોરી ખાઈ જા. ના, મારે ખારી પર કોન્સન્ટ્રેટ છે. આ મુંબઈની ખારી. સુકૃતિ ગૃહ ઉદ્યોગની ખારી છે ભાઈ. ચલો બાય કરી દો પપ્પા, બાય કરી દો. રામ રામ. નાવાનું ક્યારે જ તારે? કે આમ જ ગંધાતું રહેવાનું જ? ક્યારે? સ્ટેન્ડ બાયમાં તો યુનિફોર્મ પહેરીને રેડી રહેવાનું હોય ને, આમ બેઠું રહેવાનું હોય મસ્ત આમ બાવો બનીને. હે 12 વાગે ઉઠવાનું, સાંજે 6 વાગે નાવાનું. તમારા દિવસ લોકોના પૂરા થાય ત્યાં તમારો દિવસ શરૂ થઈ જાય. તો એવું જ છે અમારું તો ભાઈ. રહેવું હોય તો રહો, નહીં તો આર્યો રસ્તો. હું છે ને તારી કમ્પ્લેન અહીંયા કરી દઈશ પછી. શેને અહીંયા કરી દઈશ? અહીંયા કમ્પ્લેન કરી દઈશ મારી સાસુમાં પાસે, બરાબર છે? એ શું કરી લેવાની? એનું સાંભળવાનું હોત તો અત્યાર સુધી હું પતલીએ થઈ ગયો. તમારી કઈ વિશેષ ટિપ્પણી? તમને ચેલેન્જ કરે છે. બાજુમાં તો નથી જ. સેવેજ રિપ્લાય, સેવેજ. અરે તો તું એના મતલબ તું સમજી જા કે તારે પણ મારું સાંભળવાનું છે. મેં ક્યારે નહીં સાંભળ્યું. તો આગળથી સાંભળીશ ને એમ. દેખના પડેગા તો. આટલું દેખાય છે એ બસ નથી. ના. શું કરે છે? તારું માથું બનાવું છું. મારું માથું બનાવે છે? આમાં બનશે નહીં પણ. પહેલી વાર બાઈ રોટલી બનાવે છે, જોઈએ ગોળ બને છે કે નહીં. પહેલી વાર બનાવે છે હે સીટુ? પહેલી વાર. પપ્પાએ ટીવી બંધ કરી દીધું. કેટલી વાર ના પાડે છે કે હું રસોડામાં ટીવી બંધ નહીં કરવાનું. હવે આમાં કઈ રિપ્લેસમેન્ટ જેવું છે નહીં, એટલે કંઈ ના થાય. કેમ તમને લોકોને ઓપ્શન મળે રિપ્લેસમેન્ટનું તો તમે લોકો તો કરીએ દો. કરવું જ નથી ને ના, ત્યાં પણ માએ મૂકી આવવાનું કાયમ માટે મા પાસે ના. તો હોય બધાની પાસે ઓપ્શન હોય, પણ હવે અમુક લોકો એકમાં જ રહેવા માંગતા હોય. સમજાયું? એવું એમ? હા. એકથી જ કંટાળી ગયો તો બીજાને શું રિપ્લેસ કરવાનું એમાં? તને પણ આવડે છે ને રોટલી બનાવતા? કોને? મને? હા. આ ગોળ બનતી નથી, પછી છેલ્લે ડોલચાનું ઢાંકણ મૂકીને ગોળ કરી નાખું. આઈ એમ સ્માર્ટ, યુ નો. બાય ધ વે વોટ ઇઝ ડોલચા? આસ્ક મમ્મી વોટ ઇઝ ડોલચા. તેલ મૂકવાનું આવે ને બરણી આવે ને એનું ઢાંકણું. તો તું શું મને હંમેશા કહેતો હતો કે તને ખાવાનું બનાવતા આવડે છે? હા, તો આવડે તો છે. અત્યાર સુધી ચા વગર તો તે કાંઈ બનાવીને આપ્યું નથી. કંટાળો આવે ખાવાનું બનાવવાનો. આવું જ બધું આમ જુગાડ કરીને જ બનાવતો હોઈશ તું. તો બનાવતો તો ને જેદ્દામાં દાલ રાઈસ, મગની દાલ ને રાઈસ. જો ફૂલી રોટલી એ તો મમ્મીનો હાથ લાગ્યો એટલે ફૂલી. તો વણે તો હું જ છું ને પર. વણે ફરક ના પડે, તમે કેટલી આંચ ઉપર શેકો છો, બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ કરે. પર અગર ના બરાબર વણો ને તો ના જ ફૂલે. એવું કશું ના હોય. તું વણ ભારતનો નકશો બનાવતો હોય ફૂલશે. 31/3/1991 પ્રતિકભાઈના 1 વર્ષની બર્થડેની ઉજવણી. મેં આ બધું જોયું, મને 90s ના પેલા હીરો હિરોઈન યાદ આવી ગયા. હીરો બધા યાદ આવે. જો છે લાડ તો જો મળે છે ને. મારો બર્થડે આજ સુધી ક્યારે આવો નહીં સેલિબ્રેટ થયો. વિડીયો રેકોર્ડિંગ છોડ, કેમેરામેને નહીં આવ્યો મારા બર્થડે પર. હસો જ શું, એ તમારી બુરાઈ છે. ક્યારે કરશો મારો એવો બર્થડે? આટલી મોટી થઈ ગઈ હું. આપણે કરીએ નેક્સ્ટ બર્થડે તારો.
હા તું તો બસ સપના જ આપતો હોય છે ખાલી દર વર્ષે આવતા વર્ષે પછી કોઈ વર્ષે આવતું નહીં. હમ. જો આ ઉંમરે પપ્પા છોકરાઓને કઈ યાદે ના હોય તો આટલું મોટું બર્થડે સેલિબ્રેશન શું જરૂરત હોય? યાદ અત્યારે જોવાય ને પણ ત્યારે તો કશી સમજણી જ ના હોય. પણ એમનો કહ્યું ને કે તમે શું કર્યું તો મારી માટે નથી જ કર્યું આ. ખાલી બર્થડે નહીં કર્યો બાકી બધું એટલું બધું કર્યું ને. બાકી બધું પણ આવો કેક આવ્યો સ્વિમિંગ પુલ વાળો અરે કેક બી ગજબ હતો, પેલા બે ઢુબલા તો ગાયબ જ થઈ ગયા. પણ આવો સ્વિમિંગ પુલ બે જો છોકરીઓ હતી. 3 હતી. અને એક આ આ બાજુ મમ્મી હા. અને આ મમ્મી જો મેં તમારી હેરસ્ટાઈલ જોઈને મને એમ લાગ્યું આના કેવા વાળ છે એવા પહેલા તમારા હતા. પછી પાછળ તમે પેલો ગજરો નાખ્યો ત્યારે ધ્યાન ગયું વચ્ચે લાંબો ચોટલો બી છે. મેં કીધું પેલા સાધના કટ કરાવતા ને, મેં કીધું આ પ્રોપર બોબ કટ હતા. મેં કીધું કે શું બોબ કટ તો મારા જ રાખ્યા છે નાનપણથી અત્યાર સુધી. એટલે મારા પપ્પા હતા ને ત્યારે 10-12 વર્ષ સુધીના મારા પપ્પા બધાવા જ નહોતા એ વાળે. પછી જો છે કેવો દેખાય છે જો મારા જેવો જ. સેમ કોપી છે. હું પણ આવી જ દેખાતી હતી ને, હમ. અત્યારે પણ એવી જ આ કોણ છે? એ મારા મામાનો જોવો. તો આજે ખાવામાં બની ગયા છે મસ્ત ક્રિસ્પી ભીંડા. હજી તો ચકુ લગનની બાકી ભીંડા આ તો બોલીને મગ છે. મગ બતાવે છે. આ તો મગ છે. અરે ભીંડા અહીંયા છે. હજી લગનની બાકી છે કોના લગ્નની? અમારા. અચ્છા, મેં કીધું કોના લગ્નની? હજી તો 3 કલાકની છે આખી. એ બી જોઈશું આપણે આજે રાતે વાત. ક્રિસ્પી ભીંડા, લેડીઝ ફિંગર. પપ્પા તમારી થાળી લઈ આવો. બધું નાખી દો. ના બાપ બેટીની બસ. નોક. તો બધા ભીંડા લઈ લઉં પછી. પપ્પા ચીડવે રાખે અને પેલી કાઈ થઈ રાખે. તો તારું શું જાય છે? એટલા બધા લીધા. અમારો બેવનું છે આ. અચ્છા તમને શું લાગે એકલી એટલું પતાઈ શકે? અચ્છા, દહીં વાળા ભીંડા ખાશો એમ તમે? મને દહીં જ જોઈએ. કેમ તને શું પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ હે? નહીં, મેં કીધું દહીં લીધું એટલે મેં કીધું દહીં વાળા ભીંડા ખાશો એમ. મને ભીંડા કોરા લાગે છે. મગ આપું થોડા? ના મગ નહીં ખાય પપ્પા. લા તો એ તો ખાવાની વસ્તુ છે. જાઓ. તો થોડાક મૂકી દઈએ એમ મગ ના હોય તો જો બસ. ગો ટેક ધીસ. અને તું ટાઈમિંગ પણ બતાવી શકે છે કે આપણે કેટલા વાગે ખાઈ રહ્યા છે. હા, આ શું થયું? મારા હાથ વાગી ગયો, લાઈટ બંધ થઈ ગઈ. સાડા 4 થયા છે. હવે લંચનો ટાઈમ થયો. આ શું લગાવ્યું આ છે? અવાજથી બીવું નહીં હો. આમને હિડકી આવે ને ત્યારે આવો અવાજ કરે. સીધું ડોન્ટ ડિસ્ટર્બ મી. બોલો, પ્રધાનમંત્રી આટલા બિઝી નહીં જેટલા તમે હો. આમને શાંતિ નથી બોલ. કેમ? એમને ખાવું આ છે ને ના એવું કઈ નહીં. પહેલા તો શું છે? મંચુરિયન છે? રાઈસ છે શેઝવાન? શેઝવાન. ગરમ કર્યા? એમની આ ઉંમરે એમને ઘરનું તાજું તાજું ખાવું જોઈએ તો એમને બહારનું ચટાકેદાર જોઈશે? જંક ફૂડ ખાવું છે. પણ હજી મારી ઉંમર જ ક્યાં થઈ છે.